આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર બોડેલીથી મળી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવેલા વિકસિત ભારત રથને છોટાઉદેપુર જિલ્લામાં જ્યારે આજે બોડેલીથી લોક પ્રતિનિધિત્વોએ તેમજ પદાધિકારીઓ દ્વારા લીલી ઝંડી આપી અને પ્રસ્થાન કરવામાં આવ્યું છે. વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 મોદી કી ગેરંટી અભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં ગામે ગામ 1089 બૂથોમાં વિડીયો રથ ફરી પ્રજાજનોને સુઝાવ મળે તે માટે 2047માં ભારતને વિકસિત બનાવવા અંગેની સૂચનો કરવામાં આવ્યા હતા. ત્યારે કોઈપણ વ્યક્તિ સીધા જ નરેન્દ્ર મોદીને આ તમામ સૂચનો મોકલી શકે તે માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક રથ ફરનાર હોય તે રથને સુઝાવ બોક્સ સાથે છોટાઉદેપુર જિલ્લામાં અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા, જેમાં ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી, જયંતિભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લાના ભારતીય જનતા પાર્ટી પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, ઉપપ્રમુખ કંચનભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલ, કોષાધ્યક્ષ રાજુભાઈ શાહ અને અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વિકસિત ભારત મોદીની ગેરંટી આની એલઈડી વાન આજથી છોટાઉદેપુર લોકસભામાં શુભારંભ કરાવ્યો છે, જેમાં સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા, ધારાસભ્ય શ્રી અભયસિંહભાઈ તડવી, જયંતિભાઈ રાઠવા, મલકાબેન પટેલ સહિત રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા અને આ વાન આખી લોકસભામાં ફરીને વિકસિત ભારત મોદીની ગેરંટીનો પ્રચાર પ્રસાર કરી છોટાઉદેપુર લોકસભામાં એનું કાર્ય પૂર્ણ કરશે. એમાં શું શું મુદ્દા હશે? એમાં 2047 સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું છે, જે મોદી સાહેબની ગેરંટી છે. દરેકને ઘર મળે, દરેકને એનો રોજગાર મળે, એ દિશામાં જે ભારત પગલાં લેવાનું છે એ વિષય લઈને પ્રજા વચ્ચે જશે.